નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે મોદી સાહેબ કેટલા લોકપ્રિય છે એની. કારણ કે વારંવાર સર્વે જાહેર થતા રહ્યા છે કે કેટલા લોકપ્રિય છે. મુખ્યપ્રધાન હતા ત્યારથી લઈને અત્યાર સુધીમાં 2001 થી લઈને 2026 સુધી હમણાં જ એક સર્વે જાહેર કર્યો. એટલા માટે આજે આપણે ચર્ચા કરવી પડે છે કે મોદી સાહેબને 25 વર્ષ થવા આવ્યા લગભગ સત્તાને. એમાં 28 વખત લોકપ્રિય નેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે અલગ અલગ રીતે. કોઈ સર્વે કરતી એજન્સી દ્વારા, કોઈ ન્યૂઝપેપર્સ છે એના દ્વારા, મેગેઝિન દ્વારા, અલગ અલગ રીતે આ રીતે એમને શ્રેષ્ઠ મુખ્યપ્રધાન, શ્રેષ્ઠ વડાપ્રધાન જાહેર કરવામાં આવ્યા છે. તો આટલા મોટા પ્રમાણમાં કઈ રીતે આ બધા સર્વે થતા હશે, એના ડેટા શું હોય છે, ક્યારે જાહેર કરાતા નથી, કેટલા લોકોનો સર્વે કરવામાં આવ્યો એ ક્યારે જાહેર કરવામાં આવતા નથી, બતાવવામાં આવતા નથી. હમણાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા 2 દિવસથી જે સમાચારો ચાલી રહ્યા છે, તો એમાં વિશ્વના જે સૌથી મોટા જે નેતાઓ છે, દેશો છે, એમાં એમને જાહેર કરવામાં આવ્યા છે. દેશના વિશ્વના શ્રેષ્ઠ નેતાઓ જાહેર કરવા 2026 એક સર્વે જાહેર કરવામાં આવ્યો. એમાં દોસ્તો 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. અને આ દેશનું આજે એનું જે સર્વે જે જાહેર કરાયો એમાં આપણે જોઈએ તો સ્પષ્ટપણે દેખાય છે કે એટલા મોટા પ્રમાણમાં એની પ્રસિદ્ધિ કરવામાં આવી. ગૂગલ ઉપર આપણે સર્ચ કરીએ તો 26 લાખ સર્ચ આવે છે આવા. માત્ર વડાપ્રધાન, લોકપ્રિય વડાપ્રધાન એ આપણે અલગ અલગ ભાષાઓમાં મૂકીએ તો 26 લાખ જેટલા પોસ્ટ આપણે જોઈ શકીએ છીએ ગૂગલ સર્ચમાં. તો આ આખી જે ગોદી મીડિયા આખું એક હવા ઊભી કરે છે અને લોકો પછી માની લે છે કે હા યસ આ દેશના શ્રેષ્ઠ વડાપ્રધાન જાહેર થયા છે. મોર્નિંગ કન્સલ્ટન્ટ દ્વારા 2025 જુલાઈ 2025માં પણ જાહેર કરવામાં આવ્યા હતા અને અત્યારે પણ 2026માં એમને જાહેર કરવામાં આવ્યા છે. તો એક જ સંસ્થા જે જાહેર કરે છે એ લોકપ્રિયતા કઈ રીતે હોઈ શકે? અલગ અલગ ટીવી ચેનલો વારંવાર આની જાહેરાત કરતા આવ્યા છે અને આપણે જાણીએ છીએ કે આ વૈશ્વિક રીતે આટલા પ્રસિદ્ધ થયા છે એવું વારંવાર કહેવામાં આવે છે. અને દરેક નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓ જ્યારે પબ્લિક મિટિંગ કરતા હોય છે ત્યારે એની ભાષણમાં એને લોકપ્રિય, દેશના લોકપ્રિય વડાપ્રધાન, દેશના લોકપ્રિય નેતા, વિશ્વના લોકપ્રિય નેતા બોલવું ફરજિયાત છે. આ જે આખી પોલ છે એ કયા પ્રકારની છે એ યશવંતસિંહ કે જે એક સમયે ભારતીય જનતા પાર્ટીના નેતા હતા અને અત્યારે આખા બોલા તરીકે જાણીતા, એને પોલ ખોલી નાખી કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી પોતાની લોકપ્રિયતા બતાવવા માટે કેવા ખોટા સર્વે કરતા હતા એ એમણે વાત કરી છે. बनी ना 2014 मोदी जी की जो इमेज बनी ना 2014 के पहले, जिसका पूरा लाभ मिला उनको और भारतीय जनता पार्टी को 2014 के चुनाव में, वो पूरा का पूरा उनका जो इमेज था, उनकी जो छवि थी वो बनावटी थी. और सबसे ताज्जुब की बात तो ये है कि उस बनावटी छवि को बनाने में एक अमेरिकन कंपनी उनकी मदद की. एक अमेरिकन कंपनी को गुजरात स्टेट पेट्रोलियम डेवलपमेंट कॉरपोरेशन की संस्था है जो सरकारी उपक्रम है, उसने एक अमेरिकन कंपनी को अपना कंसल्टेंट बनाया. अब तेल बेचने के लिए, क्योंकि तेल का इतना संकट बराबर रहता है कि किसी कंसल्टेंट की जरूरत नहीं थी, उस कंसल्टेंट का एक ही काम था कि मोदी जी की छवि को निखारो, देश भर में उसका प्रचार करो. और मैं स्वयं गवाह हूं इस बात का
कि उस प्रचार का असर क्या पड़ा लोगों के मानस के ऊपर, उनकी सोच के ऊपर, और उसी से मोदी जी की छवि बनी 56 इंच की और ये सब। लेकिन चूंकि बनावटी थी इसलिए चलती रही, लेकिन अंततः हम किसी व्यक्तित्व को कब पहचानते हैं सही माने में, जब वो किसी क्राइसिस का सामना करता है। सामान्य परिस्थिति में हम सब मैनेज कर लेते हैं, क्राइसिस में जब हम मैनेज नहीं कर पाते हैं तो हमारी पोल खुलती है। अब ये क्राइसिस आया एक विश्व के स्तर पर, एक भारत के स्तर पर, और उसमें मोदी जी के जो कारनामे रहे उसके चलते उनकी पोल खुल गई। પોલ ખુલી ગઈ, સ્પષ્ટપણે કહે છે કે મોદીની પોલ ખુલી ગઈ અને એને એટલા માટે સર્વે વાર આવ્યો, એમનો કહેવાનો મતલબ એ છે. વાત સાચી છે. ગુજરાતમાં પણ જ્યારે એની સામે આફતો આવતી ત્યારે હંમેશને માટે મોદી સાહેબ આ જ પ્રકારના સર્વે કરાવતા રહ્યા હતા. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે જે કંઈ થાય છે એ ખરેખર બહુ ગંભીર બાબત હોય છે. એ વારંવાર અલગ અલગ જગ્યાએ નેતાઓથી લઈને પોતાના ભાષણોમાં પણ આ જ કહેતા આવ્યા છે. તો એમને જે જાહેર કરવામાં આવ્યા છે, દર વર્ષે સર્વે જે કરતી સંસ્થાઓ, મીડિયા હાઉસથી લઈને ભારતના શ્રેષ્ઠ મુખ્યપ્રધાન જાહેર કરતા આવ્યા છે. ઇન્ડિયા ટુડેમાં સૌથી વધારે હતું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પણ એ રીતે કરતું હતું અને બીજા ઘણા બધા ન્યૂઝપેપર્સ પણ આ જ રીતે કરતા હતા. ટીવી ચેનલો તો પારાવાર આવા સર્વે બતાવતી હતી. અત્યારે જે અમેરિકન સંસ્થા એને અમેરિકાના પ્રમુખ જે છે ડોનાલ્ડ ટ્રમ્પ, એમના કરતા પણ લોકપ્રિય એમને જાહેર કર્યા. 68% એ લોકપ્રિયતા, એમની લોકપ્રિયતાનો જે દર છે 68% બતાવવામાં આવી રહ્યો છે. તો આ અત્યંત ગંભીર બાબત છે. જો કે ગયા વર્ષની સરખામણીમાં થોડો ઘટાડો બતાવ્યો છે, પરંતુ અત્યારે ચારે બાજુથી આફતમાં ફસાઈ ગયા છે. એફચીન ફાઇલ છે, ખાડી યુદ્ધ છે, પેટ્રોલના ભાવો છે, ભારતમાં જે મોંઘવારી વધી રહી છે એના કારણે એમાં બચવા માટે આ કર્યું. 2025માં પણ આવું જ કર્યું હતું. લોકપ્રિયતા 75% બતાવવામાં આવી હતી અને એટલા માટે ત્યારે પણ મોર્નિંગ કન્સલ્ટન્ટ ઓર્ગેનાઇઝેશન હતું જે આ વખતે જાહેર કર્યું છે. ત્યારે 7 ઓક્ટોબર 2001માં જ્યારે 51 વર્ષની વયે મુખ્યપ્રધાન બન્યા નરેન્દ્ર મોદી, ત્યારથી લઈને આજ સુધી 2001 થી 2006માં દેશના ઉગતા નેતા વારંવાર જાહેર કરવામાં આવ્યા હતા. 2001 થી 2006 સુધી, 2007 થી 2010 સુધી દેશના ટોચના 3 મુખ્યપ્રધાનો પૈકીના એક એવા સર્વે જાહેર કરવામાં આવતા હતા. 2011 થી 2013માં પણ નંબર 1 જાહેર કરવામાં આવ્યા હતા. આ સળંગ અલગ અલગ વર્ષમાં 2012 થી 13માં ટોચના 2 મુખ્યપ્રધાન પૈકીના એક જાહેર કરાયા હતા 2013માં. તો 2014 થી લઈને 16માં પણ 80 થી 88% જેટલો એને રેટ મળતો હતો સરખામણીમાં. 2017 થી 2022માં તો 70% થઈ ગયો હતો. 2023 થી 2026 હમણાં અલગ અલગ જોઈએ તો 65% થી 71% જેટલી એની લોકપ્રિયતા બતાવતી હતી. એ રીતે 2015, 2017, 2021માં તો 13 દેશોના નેતાઓ પાછળ રાખીને નરેન્દ્ર મોદીને જાહેર કરાયા હતા ટોચના. 2014માં જે પેવ્યુ રિસર્ચ છે એમણે જાહેર કર્યા હતા. 2015માં 74%, લગભગ 75%ની આસપાસ એમણે જાહેર કર્યા હતા. 2016માં 81.88% સુધી જાહેર કરવામાં આવ્યા હતા. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. તો આ ગ્લોબલ જે છે ટોપ ગ્લોબલ રીડર્સમાં એની એપ્રુવલ રેટિંગ છે આ રીતે આપવામાં આવે છે. અને એટલા માટે આપણે વારંવાર શંકા ઊભી થાય છે કે 2022, 23, 24, 25માં સળંગ કેમ રીતે, કઈ રીતે હોઈ શકે છે? આ પોલમાં 26માં પણ હવે જાહેર કર્યા છે. તો આ ટીવી ચેનલો એને હાઈપ આપે છે. 50%થી વધુ લોકો પીએમ તરીકે જોવા માંગતા હોવાના સર્વે પણ કરવામાં આવ્યા હતા વારંવાર. 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરી ત્યાર પછી પણ મોદીની લોકપ્રિયતા વધી હોવાના સર્વે જાહેર કરવામાં આવ્યા હતા. 21 મે 2022માં 8 વર્ષે પણ પીએમ મોદી લોકપ્રિય અકબંધ હોવાનું પણ જાહેર કરવામાં આવ્યું હતું. દૈનિક ધોરણે કરવામાં આવેલા આ સર્વે બધા અલગ અલગ પ્રકારના હતા.
તો આ આપણે જાણીએ છીએ કે મોર્નિંગ કન્સલ્ટન્ટ દ્વારા જુલાઈ 2025 2026 આ રીતે જાહેર કરવામાં આવે છે. તો આ માત્ર એટલા માટે જ નહીં, પણ આપણે જાણીએ છીએ કે મોદી સાહેબને એના નેતાઓ પણ વારંવાર આ રીતે ગોબેલ્સ પ્રચાર તરીકે પણ મૂકવામાં આવે છે. હમણાં થોડા દિવસ પહેલા જ કહ્યું હતું ભાજપના આજે પ્રમુખ જે પંચાલ છે, પંચાલે કહ્યું હતું, એ પણ સાંભળીએ. અને એવી જ રીતે આજે વિશ્વ ફલક ઉપર એવા બે મહાન ગુજરાતીઓ જેને સાયકાઓ સુધી ઇતિહાસ યાદ રાખશે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ, જેવું કહેવાય કે વિઝનરી નેતૃત્વ, ગ્લોબલ લીડરશિપ એટલે કે દર વખતે આ એની ભાષણોમાં કહેવું પડે છે. માત્ર પ્રદેશ પ્રમુખ નહીં, તમામ પ્રદેશના પ્રમુખોએ બોલવું પડે છે, તમામ મુખ્યપ્રધાનોએ બોલવું પડે છે કે દેશના શ્રેષ્ઠ વડાપ્રધાન, અત્યાર સુધીના શ્રેષ્ઠ વડાપ્રધાન આ મોદી સાહેબ છે. અને ગોદી મીડિયા સતત એને બતાવતું રહે છે. વોશિંગ મશીનમાં જે વિપક્ષના નેતાઓને તો લેવામાં આવે છે, વોશિંગ મશીનમાં ધોઈને ભાજપમાં નહીં લેવામાં આવે, તો શા માટે લેવામાં આવે છે? એમની જો લોકપ્રિયતા જ હોય તો એમને શા માટે લેવામાં આવે છે? હમણાં જ એક આ વિડીયો રિલીઝ થયો હતો, એ પણ જોઈએ. नहीं हुआ है और लोगों ने थूकना चालू कर दिया है. ये हमारे गृह मंत्री अमित शाह जी हैं, जिनके पोस्टर पे लोगों ने थूकना चालू कर दिया है. सबसे बड़ी खबर की बात ये है कि लोग साइड में भी थूक सकते हैं, लेकिन उन्होंने डिवाइडर के पोस्टर पे थूकना ही सही. तो आवा पोस्टर शा માટે લગાવવા પડે છે? समझाइए और आपको दिखाते हैं. હવે નરેન્દ્ર और મોદી, अभी तो और देखिए, ये है हमारे सीएम मोहन यादव जी के पोस्टर बीच में आके इंटेंशनली या धोखे से थूक रहे हैं आप हमें. और अभी है असली धमाका, देख सकते हैं आप, डिवाइडर के बीच में प्रधानमंत्री नरेंद्र मोदी की फोटो लगी है, बड़ा पोस्टर लगा है. सबसे ज्यादा लोगों ने इंटेंशनली इस पोस्टर पर थूका है, इस पोस्टर पर स्पिट किया है, पान मसाले के, पुड़िया के, न जाने के. તો આટલા બધા કટઆઉટ શા માટે? માનો કે લોકપ્રિય હોય તો જ્યાં જ્યાં સભા થાય છે ત્યાં આવા કટઆઉટ્સ લગાવવામાં આવે, બેનર લગાવવામાં આવે, બધું જ કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં આવી રહ્યા છે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ત્યાં પણ આ જ પ્રકારની શોબાજી હશે. તો જો ખરેખર જો લોકપ્રિય હોય તો પછી આ કરવાની કોઈ જરૂર નથી. કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. નર્મદામાં છેલ્લે આવીને ગયા તો એક સભા પાછળ 30 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો. અને બધી જ બાબતો આપણે એની સાથે ગણી લઈએ, તમામ પ્રકારની પગાર, કર્મચારીઓ, રોકાણ, આ તે, એમાં સમય ગયો હોય તે, એસટીના બસ ભાડાથી લઈને બધું જ જો ગણીએ તો જે ચૈતર વસાવાએ કહ્યું કે 50 કરોડ રૂપિયા નરેન્દ્ર મોદીની એક સભા પાછળ ખર્ચ કરવામાં આવે છે. જો લોકપ્રિય હોય તો શા માટે આટલું બધું ખર્ચ કરવામાં આવે છે? સવાલ એ આવે છે. પાટીલે પણ સાંભળીએ. नहीं जाएगी, उसके लिए आपको एक छोटा सा पंप चाहिए. साइक्लोन की ताकत ट्यूब नहीं भर सकती है. उसी तरह अगर मोदी साहब की जो लोकप्रियता है उसको मत में रूपांतरित करके पेटी में डलवाना है तो उसके लिए कार्यकर्ताओं का लोगों के साथ संपर्क होना चाहिए. उसको लगना चाहिए कि अपनी सरकार बनेगी, हमारी केयर की जाएगी. ये बात अगर उसके मन में जाएगी तो ही वो आएगा. इसीलिए हमने सिस्टम के साथ मोदी जी की लोकप्रियता को पंप बनकर कार्यकर्ता के रूप में हम લોકપ્રિયતાને અમે પંપ બનાવી છે, બાકી મત નથી મળતા, એવું પાટીલનું કહેવામાં આવે છે. તો આ આપણે જોયું કે ખરેખર કેવી હાલત છે આજે દેશની. વારંવાર શા માટે એમને લોકપ્રિય જાહેર કરવા પડે છે એ પણ સવાલ મોટો છે. અને 25 વર્ષમાં તમે 26 વખત આ રીતે અલગ અલગ પ્રકારના દેશના શ્રેષ્ઠ મુખ્યપ્રધાન, દેશના શ્રેષ્ઠ વડાપ્રધાન, વિશ્વના નેતા, ગ્લોબલ લીડર્સ તરીકે જાહેર કરવામાં આવે. કેમ આવું શા માટે? ન્યૂઝપેપર, ટીવી ચેનલ અને અલગ અલગ મીડિયાઓ દ્વારા અને પછી સર્વે કરતી એજન્સીઓ દ્વારા. તો આ મૂળ વાત છે. મૂળ જ્યારે આફતમાં આવશે ત્યારે આવા બધા જ તૂત કરવામાં આવે છે. બસ આજે આટલું કાલચક્રમાં રોજ સવારે આપણે આ પ્રકારના કાર્યક્રમો આપતા રહીએ છીએ. નમસ્તે.